સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાઈવે 3 રસ્તા ઉપર રોડ અને બ્રિજનું કામ ખોરંભે પડતો રોડ ઉપરથી ઉડતી ધૂળથી આજુબાજુની સોસાયટીઓના મકાનોમાં પડતો બાળકો માંદગીમાં સપડાયા હતા. શહેરીજનો દ્વારા રોડ ઉપર વાહનો રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના બીજા દિવસે સામાજિક કાર્યકર રોડ અને બ્રિજનું કામ ઝડપી પૂર્ણ કરવાની માંગ સાથે રોડ ઉપર ખાટલો નાખી સૂઈ જતો પ્રાંતિજ પોલીસે ધરપકડ કરી હતી અને ગુનો દાખલ કર્યો હતો. તો બીજી બાજુ તંત્ર દ્વારા રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. એમટીવી ન્યૂઝ પ્રાંતિજ.